લાગે. પ્લીઝ કીપ સપોર્ટિંગ કિશુ બ્લોગર. નંબર 1 બ્લોગર બનાવવાનો કિશુ બ્લોગર. તો કેમ છો મિત્રો, આજના નવા ભાગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ અમને કન્ફ્યુઝન હતું એ તમને કહી દઈએ કે ગાઈસ અમે ગુજરાતીમાં બ્લોગ બનાવીએ છીએ તો હિન્દીવાળાને ખબર પડતી નથી. જે મારા ફ્રેન્ડ છે જે હિન્દીમાં બોલે છે અમને ખબર નથી પડતી, તો એમને એવું કીધું કે તમે હિન્દી પણ બ્લોગ બનાવો, અમે પણ જોઈએ. તો ગાઈસ એવા ખાસા બધા ફ્રેન્ડ છે અમારા, તો હિન્દી એમને વધારે સારું લાગે બોલીએ તો ધનરાજભાઈને પૂછીએ કે આપણે હિન્દી બનાવીએ તો ચાલે. આપણે તો મિત્રોને જ પૂછી જોઈએ કે હિન્દી બનાવો કે ગુજરાતી બનાવો, તમે કોમેન્ટમાં જણાવજો. બરાબર છે. અને બેવ કેસો તો બેવ બનાવીશું. હા, એક જ કન્ટેન્ટ પર. બરાબર. હા, અને ગાઈસ એવું કેવું કે આપણે હિન્દી બનાવીએ તો કેવું, જે લાલો મૂવી હતું એ ગુજરાતીમાં હતું, બરાબર છે. એનું તમને એક ઉદાહરણ આપી દઉં. હવે હિન્દીમાં પણ ટ્રાન્સલેટ થઈ ગયું છે ગુજરાતીમાંથી. તો તમારું શું કેવું કે આપણે હિન્દી બ્લોગ બનાવો કે ના બનાવો એ કોમેન્ટમાં કહેજો, બરાબર. તો આપણે હિન્દીમાં પણ બ્લોગ બનાવીશું. જેમ કે ધારો કે લાગે છે કે આજે બહુ આપણે કંઈક વિશે જાણવા માગતા હોય અને જણાવવા માગતા હોય કે તો આપણે હિન્દીમાં પણ બનાવીએ તો આપણે હિન્દીવાળા જે ભાઈઓ હોય એમને પણ ખબર પડે કે આ શું કહેવા માગે છે, એટલા માટે, બરાબર. તો ગાઈસ અત્યારે તો આપણે ધાબા પર આવી ગયેલા. તો તમે જોઈ શકો છો અત્યારનો વ્યૂ, જો ખાલી મસ્ત વાદળ છે, બરાબર. અને અમારું પિન્ટુભાઈ એક્સરસાઇઝ કરશે થોડી, બરાબર. તો ગાઈસ હવે તો વિચાર લીધું કે હિન્દીમાં પણ બ્લોગ બનાવીશું તો ખબર પડશે, બરાબર. હા ગાઈસ એક અમારા ભાઈબંધ આવી ગયા છે આફ્રિકાથી કે ઇંગ્લિશમાં થોડુંક બોલ દો શું બોલ્યા? અમારા માટે કંઈ કિશુ બ્લોગરને સપોર્ટ કરો, આમ કીપ યોર એવું કંઈક કહી દો લાગે. પ્લીઝ કીપ સપોર્ટિંગ કિશુ બ્લોગર. હી ઇઝ અ વેરી હાર્ડ વર્કિંગ બોય. સો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બીજું ફોલો ઇન ઇન્સ્ટાગ્રામ. ઓકે. તો ગાઈસ આ છે અમારા ભાઈબંધ તે આફ્રિકા આવ્યા છે. કેટલા મહિના થયા આવ્યા તમે? હા, એક બ્લોગમાં જોયું છે. બધા બહુ બ્લોગ. હા, બરાબર. બરાબર. હા, ભણીએ. આ કયો મહિના ચાલુ? માર્ચ થઈ ગયો ને? હા, તો 5 મહિના થયા મારા. 5 મહિના થઈ 5 મહિના થઈ ગયા. શું વાત કરે? હા. વિચાર કર. સહેજ ભણવાનું વિચાર્યું છે હવે અમે. એવું છે. હવે ટ્યુશન જવાનું છે. હા, આ દક્ષેશ સર ને જાય. યક્ષિત સર જે હોય. યક્ષિત યક્ષિત સર. સર. ભણેલા છે, હા પ્રમોશન કરી દે આપણે. હા સર, જો હવે તે ભણવા જવાના અને તો ગાઈસ સરસ્વતી સ્કૂલમાં. તો યક્ષિત સર આ ભાઈ આવી રહ્યા છે તમારા ટ્યુશન ક્લાસીસમાં. સર સારું ભણાવે એવું કઈ. હા, અમે ત્યાંથી જ શીખીને આવ્યા છે. અને 10 આ ભાઈ છે ને કેટલા ટકા આવ્યા ભાઈ તમારા? મારા હા. 85. ઓહ. અને ગાઈસ મારા 65, બરાબર છે. અને તમારા હા? તમારા 8માં. તો ગાઈસ ત્યાં છે ને કઈ આવડે તો ખરા? 82% આયા. હા 82, પણ ત્યાં આગળ આપણે અહીં 10માં બોર્ડ આવે છે ને ત્યાં આગળ 8માં બોર્ડ આવે છે, બરાબર. 7માં? Yes. ઓકે 7માં. તો જે અમારી તમારે બોર્ડની પરીક્ષા આપી દેવાય. ત્યાં આગળ 7માં તો બધા હા મારા બધા ગાઈસ 7માં આ બધા રમે જ છે, જો છે ને. હવે તો તમારા શું કેટલા પર્સન્ટેજ આ? 82. 82. ઓકે. ધોરણ 7. તો આ તમારે શું આગળ શું કરવું છે ઈચ્છા? હા, ઈચ્છા તો નહીં હજુ સોચ્યું. અરે યાર. વિચાર્યું નહીં હજુ. પિન્ટુભાઈ શું ભણવાનું? કેવાય છે જ નહીં. હા? કેવાય કેમ એવું? એવું જ લા પહેલે તો મારું તો ગાઈસ આ બધાને ખબર કે મારે શું બ્લોગર હા. નંબર 1 ગુજરાતીનો. હા, ગુજરાતનો નંબર 1 બ્લોગર બનાવવાનો કિશુ બ્લોગર મેં. કેવું ભણાશે કે નહીં ભણાય? ભણાશે 100% ભણાશે. તો ગાઈસ આ લાગશે વાર પણ પણ આવશે આવશે મજા, મજા. બરાબર છે. આમાં પેલા દેવાત ખાવડ ને દેવાત ખાવડે ડાયલોગ માર્યો છે કે લાગશે વાર પણ આવશે મજા, બરાબર. તો તે માટે ગાઈસ તમે સપોર્ટ કરતા રહો. આવો ને આવો તો આપણે ગુજરાતનો નંબર 1 બ્લોગર બનીને બતાવીશું. તો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.